કાચી ડુંગળી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મોટા ભાગના ઘરોમાં દરરોજ ડુંગળીનું સેવન કોઈ ને કોઈ રીતે કરવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં દરરોજ મોટી માત્રામાં ડુંગળીનો ઉપયોગ થાય છે। ડુંગળી એક એવું શાકભાજી છે જેને આપણે કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકીએ છીએ। કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવામાં આવે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે અને ડુંગળી સલ્ફર અને એન્ટીઓક્સિડન્ટનો સ્ત્રોત છે। જો તેને દરરોજ ખાવામાં આવે તો હૃદયના સ્વાસ્થ્ય અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે। તો ચાલો જાણીએ કે દરરોજ કાચી ડુંગળી ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે। ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ડૉક્ટર વૃત્તિ શ્રીવાસ્તવ કહે છે કે ડુંગળીમાં ખનિજ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને પણ કંટ્રોલ કરે છે। તેણી પોતાના અંગત અનુભવ પરથી જણાવે છે કે તે દરરોજ કાચી ડુંગળી લીંબુના રસ અને કાળા મરીના પાવડર સાથે ખાતા હતા, જેના કારણે તેનું પાચન સારું રહે છે અને વધુમાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી તેને સરળતાથી શરદી અને ખાંસી થતી નથી। જો કે ડૉક્ટર વૃત્તિ કહે છે કે દરરોજ કાચી ડુંગળી ખાવી કેટલા લોકો માટે હાનિકારક હોઈ શકે છે। કાચી ડુંગળી ખાવાથી લોહી પણ પાતળું થાય છે, જે દરેક માટે સારું નથી। જો કોઈ વ્યક્તિ લોહી પાતળું કરવાની દવા લે છે તો તેને કાચી ડુંગળી સાવધાની સાથે ખાવી જોઈએ। કેટલી ડુંગળી ખાવી યોગ્ય છે? તો ડૉક્ટરની સલાહ મુજબ વ્યક્તિએ દરરોજ અડધીથી 1 કાચી ડુંગળી ખાવી જોઈએ। આ ક્વોન્ટિટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરેક માટે યોગ્ય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।